બસના દરવાજા વચ્ચે 7 વર્ષના બાળકની લટકતી લાશ મળી. સીસીટીવી માથું કેવી રીતે ફસાયું? 15 મિનિટના ફૂટેજ ગાયબ. વડોદરામાં શોકિંગ ઘટના. ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર. 2 સિસ્ટમ સક્રિય હોવાથી 7 દિવસ હળવા વરસાદી આગાહી. અમદાવાદમાં ઝાપટા વરસી શકે. મેં મારી પત્નીનો વધ કર્યો. જૂનાગઢમાં લેબ ટેકનિશિયન પતિએ પત્નીનું ગળું દબાવી પતાવી દીધી. વોટ્સએપમાં છેલ્લું સ્ટેટસ મૂકી વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યો. મેટ્રો કોર્ટ બહાર યુવાનનો જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ. દાઝી જતા સારવાર માટે ખસેડાયો. ભરણ પોષણના કેસની તારીખમાં આવ્યો હતો. એમ્બરગ્રીસની તસ્કરીનો પર્દાફાશ. ગાંધીનગર પોલીસે 1 કરોડના વેલ માછલીની ઉલટીના જથ્થા સાથે વાવોલના શખ્સને દબોચ્યો. 1 વોન્ટેડ. રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો. વિરોધ કરી રહેલા નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત. કોંગ્રેસના 4 મોટા નેતાઓની ગેરહાજરી. ગોંડલના મોવિયામાં 7.95 લાખની ચોરીમાં ગાંઠવડિયા ગેંગના 3 ઝડપાયા. દિવસે બંધ વાડી મકાનોની રેકી કરીને ચોરી કરતા ચાંદીના દાગીના અને રોકડ જપ્ત. દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનનો રસ્તા પર ઉતર્યા. જૂનાગઢમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાનું નિવેદન. પેપર લીક રોકવા શસ્ત્ર પૂજન અને 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રોનું આહ્વાન. પુણા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક. રાજ રેસીડેન્સીમાં ગાર્ડ પર હુમલો કરી આંગળીમાં બચકા ભર્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા રહીશોમાં ફફડાટ. ભરૂચ કોંગ્રેસે રાજીવ ગાંધીની જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્વ વડાપ્રધાનના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરાયું.